CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. આપ જોઈ રહ્યા છો મની મેનેજર. હું અહીંયા હાજર છું એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટ જ્યારે ઉચ્ચતમ સ્તરે છે ત્યારે રોકાણકારે શું કરવું જોઈએ, કેવું હોવું જોઈએ અસેટ એલોકેશન. ત્યારે મની મેનેજર હંમેશા આપણે રોકાણ કઈ રીતે કરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વાતચીત કરતું હોય છે. તો હાલ દરેક રોકાણને એક જ મૂંઝવણ છે કે અત્યારે માર્કેટ ઉચ્ચતમ સ્તરે છે અને ચાલી રહ્યું છે, તો આ તેજીના સમયે આપણા રોકાણનું આપણે શું કરવું, શું તેમાં બની રહેવું જોઈએ કે રિડીમ કરવું જોઈએ. તો આ તમામ સવાલનો જવાબ મેળવવા આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે જોડાયા છે SRE લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, એક અત્યારે આપણે એવા ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ પર છે જ્યારે માર્કેટ ઉચ્ચતમ સ્તરે છે અને એક એક્સાઇટમેન્ટ છે અને હજી પણ પોઝિટિવ ટ્રેન્ડ છે માર્કેટમાં અને આગળ આઈ થિંક માર્કેટ વધશે જ. પણ ત્યારે એક બીજી મૂંઝવણ એઝ અ ઇન્વેસ્ટર સતાવતું હોય છે કે કેટલું માર્કેટ આગળ જશે, શું અત્યારે જે મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એ રોકાણમાં બની રહેવું જોઈએ કે શું હું પ્રોફિટ બુક કરી લઉં, અને જો પ્રોફિટ બુક કરી લઉં અને પાછું માર્કેટ આગળ વધી જાય તો પણ આપણો એક જીવ વળતો હોય છે કે હવે કે મેં જરા ઉતાવળ કરી નાખી. તો અત્યારે શું સિચ્યુએશન છે અને શું સ્ટ્રેટેજીથી આગળ ચાલવું જોઈએ? તો પ્રીતિ, જો આ ટાઈમ પર મારા હિસાબે કોલ લેવો કે માર્કેટ હજી કેટલું ઉપર જશે ને જશે કે નહીં બહુ ડિફિકલ્ટ છે. એટલે આ ક્વેશ્ચનનો આન્સર મારા હિસાબે આપણે બે અલગ અલગ પાર્ટ્સમાં કરવો જોઈએ. સૌથી પહેલા તો અગર તમે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છો ને તમારા પૈસા લાગેલા છે તો એનું શું કરવું જોઈએ, અને બીજું છે કે અગર નવા પૈસા તમારે નાખવા છે તો એની સાથે શું કરી શકે. તો સૌથી પહેલા અગર તમારું એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ છે તો મારા હિસાબે આ માર્કેટ લેવલ્સ પર માર્કેટને ટાઈમ કરવું બહુ મુશ્કેલ છે, કે અધરવાઇઝ પણ માર્કેટને ટાઈમ કરવું બહુ મુશ્કેલ છે. મને ખબર છે કે ઘણા બધા લોકો હું ઓળખું છું 12,000 13,000 ની નિફ્ટીથી એમને એમ લાગે છે કે માર્કેટ પડશે ને પડવાનું વેઇટ કરે છે, અને આજે નિફ્ટી 17,500 18,000 પર આવી ગઈ છે. એટલે માર્કેટને ટાઈમ કરવું મારા હિસાબે સ્પેસિફિકલી રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહુ મુશ્કેલ છે અને એ લોકોએ ટ્રાય ના કરવી જોઈએ. તો અગર તમે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટેડ છો તો મારા હિસાબે અગર તમારો ગોલ 1 થી 2 વર્ષમાં આવે છે તો તમે થોડું પ્રોફિટ બુક કરીને એ પૈસાને ડેટમાં નાખી દો, કારણ કે તમારું ગોલ બહુ નજીક આવી ગયું છે. અહીંયાથી માર્કેટ અગર વોલેટાઇલ થઈ ગયું તો એવું ના થાય કે તમને ગોલ માટે જ્યારે પૈસા જોઈએ છે ત્યારે માર્કેટ નીચે છે. તો અગર તમારું ગોલ 1, 1.5, 2 વર્ષમાં છે તો પ્રોફિટ બુક કરીને એને ડેટમાં નાખી દો. અગર તમારું ગોલ થોડું દૂર છે ને તમે હજી 3 વર્ષ 5 વર્ષ ઇન્વેસ્ટેડ રહી શકો છો તો મારા હિસાબે આ માર્કેટ લેવલ પર કાંઈ કરવાની જરૂરત નથી. ટાઈમ નહીં કરો, તમારું જે એસેટ એલોકેશન છે એ મેન્ટેન કરો ને એ ફોલો કરો. હવે અગર નવા પૈસા નાખવા છે, રાઈટ, તો નવા પૈસા મને એમ લાગે છે કે આ માર્કેટ લેવલ્સ થોડું એલિવેટેડ છે, તો એક સાથે લમસમ કરવું કે ના કરવું આ પણ એક ચર્ચાનો વિષય છે મારા હિસાબે. તો અગર તો આપણે આને બે અલગ અલગ વસ્તુમાં જોઈએ. તો સૌથી પહેલા અગર માની લો લમસમ પૈસા નાખવા છે ને આપણું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન નાનું છે 1 થી 2 વર્ષ માટે, તો એ લમસમ પૈસા આપણે હાઇબ્રિડ ફંડ્સમાં નાખી શકીએ છીએ. પણ અગર માની લો કે આપણે જે લમસમ પૈસા લઈને આવીએ છીએ એમાં આપણી પાસે 5 વર્ષ 7 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો મારા હિસાબે હાઇબ્રિડ ફંડમાં ના નાખીને આપણે ડેટમાં પૈસા નખાય અને એમાંથી નેક્સ્ટ 6 થી 8 મહિનામાં ધીરે ધીરે કરીને એસટીપી કરીને ઇક્વિટીમાં મૂવ કરી દેવાય. તો મારા હિસાબે ઇન્વેસ્ટર્સે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ અને નવું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ જોવું જોઈએ અને આ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. તો સ્ટ્રેટેજી ડિફરન્ટ રાખવી જોઈએ, કારણ કે એવરી સિચ્યુએશન માટે સ્ટ્રેટેજી અત્યારે અલગ રહેશે અને તમારા ગોલ્સને ઓફકોર્સ ધ્યાનમાં રાખવાની તમે સલાહ આપી રહ્યા છો. પણ કીર્તન, જે તમે કહ્યું કે જો ઇન્વેસ્ટેડ હોય તો ફાઇન, પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ અત્યારે આપણે વિચારી શકીએ છીએ, ઓલ્ધો એલિવેટેડ માર્કેટ્સ છે અને સિસ્ટમેટિક રીતે આપણે આગળ વધવું જોઈએ. પણ તમે જ્યારે કહો છો કે આપણે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ તો કયા એવા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝથી આપણે રોકાણ કરવું જોઈએ? શું ડાયરેક્ટ ઇક્વિટીમાં, જેને સમજ ના હોય એને કેવા ફંડ્સ ચૂઝ કરવા જોઈએ, કયા માધ્યમથી આગળ વધવું જોઈએ? મને એમ લાગે છે કે અગર તમે એક સીઝન્ડ ઇન્વેસ્ટર છો ને તમને ખબર પડે છે કે
કયા સેક્ટરમાં પૈસા લગાડવા, એ સેક્ટરમાં કયા સ્ટોકમાં પૈસા લગાડવા, અને મોર ઇમ્પોર્ટન્ટલી પૈસા લગાડ્યા પછી પ્રોફિટ બુક ક્યારે કરવું. તો અગર તમે સીઝન્ડ ઇન્વેસ્ટર છો તો તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં કરો, એનાથી કોઈ ઇશ્યુ નથી. તમે કારણ કે સમજો છો રિસ્ક કેટલું છે ને તમને ખબર પણ પડે છે કે એ રિસ્કને મિટિગેટ કેવી રીતે કરવું. પણ મારા હિસાબે અગર તમે નવા ઇન્વેસ્ટર છો અને સ્પેસિફિકલી આ છેલ્લા 18 મહિના 2 વર્ષમાં માર્કેટમાં આવ્યા છો, જ્યાં તમે ખાલી માર્કેટને ઉપર જતા જોયું છે, તો મારું સજેશન એ છે કે તમે સમજો માર્કેટ્સ આવી રીતે બિહેવ નથી કરતું. માર્કેટ્સ લિનિયરલી ઉપર ના જઈને ઉપર નીચે જઈને એવી રીતે બિહેવ કરે છે. તો અગર તમે નવા ઇન્વેસ્ટર છો જેને માર્કેટમાં બહુ હજી સમજ નથી પડતી, તો મારા હિસાબે મ્યુચ્યુઅલ ફંડ એક સારું ઓલ્ટરનેટિવ છે. તમારે મ્યુચ્યુઅલ ફંડના રૂટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખો છો તો એક પ્રોફેશનલ ફંડ મેનેજર ત્યાં બેઠા છે જેને ખબર પડે છે કે કયા સેક્ટરમાં કયો સ્ટોક ક્યારે લેવો જોઈએ, કયા ભાવ પર લેવો જોઈએ, ક્યારે વેચવું પડે. તો એક નાની ફી એ લોકો લઈને તમારા પૈસા મેનેજ કરે છે. તો મ્યુચ્યુઅલ ફંડ મારા હિસાબે અગર તમે નવા ઇન્વેસ્ટર છો, રિટેલ ઇન્વેસ્ટર છો, તો તમારી માટે એક સારું માધ્યમ છે ઇન્વેસ્ટ કરવાનું. જી બરાબર છે. તો આ માર્કેટ ઓફકોર્સ ઓલ ટાઈમ હાઈ છે, પણ અનનેસેસરી રિસ્ક નહીં લેવું જોઈએ. આપણે આપણા પૈસા સાચવવાના છે, મોટા કેપિટલનું એક બેઝ બનાવવાનું છે, તો વિચારીને કરવું. અને મ્યુચ્યુઅલ ફંડ એક ઓપ્શન બની શકે છે જે બહુ માર્કેટના જાણકાર નથી એના માટે. પણ સાથે જ કીર્તન, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવે છે કે એલોકેશન કેવી રીતે રાખવું ઓવર ધ માર્કેટ. તો કઈ રીતે પોર્ટફોલિયોનું એલોકેશન કરવું જેથી એક બેલેન્સ પોર્ટફોલિયો બની શકે આપણો? પ્રીતિ, મારા હિસાબે આમાં ધ્યાન રાખવાની એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે સૌથી પહેલા પોતાને કેટેગરાઇઝ કરવું પડશે કે તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો, મોડરેટ છો કે અગ્રેસિવ છો. હવે જો ઘણા બધા લોકોને પોતાને ખબર છે કે હું કોન્ઝર્વેટિવ છું, અગ્રેસિવ છું કે મોડરેટ છું, પણ ઘણા એવા ઇન્વેસ્ટર્સ છે જેને પ્રોબેબલી નથી ખબર હજી કે એ કઈ કેટેગરીમાં આવે છે. તો ઇન્ટરનેટ પર ઘણા બધા ફ્રી ટૂલ મળે છે રિસ્ક પ્રોફાઇલિંગ માટે. તો એ તમને 4-5 ક્વેશ્ચન પૂછે, તમે 4-5 ક્વેશ્ચનનો આન્સર આપશો તો એ તમને બહુ મેટિક્યુલસલી કહી દેશે કે તમે કોન્ઝર્વેટિવ છો, મોડરેટ છો કે અગ્રેસિવ છો. હવે મારા હિસાબે તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર અગર છો તો તમારે 20% પૈસા ઇક્વિટીમાં, 75% પૈસા ડેટમાં અને 5% પૈસા ગોલ્ડમાં રાખવા જોઈએ. તમે અગર મોડરેટ ઇન્વેસ્ટર છો તો મારા હિસાબે તમારે 50% પૈસા ઇક્વિટીમાં, 45% પૈસા ડેટમાં અને 5% પૈસા ગોલ્ડમાં રાખવા જોઈએ. અને અગર તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો તમારે 80% પૈસા ઇક્વિટીમાં, 15% પૈસા ડેટમાં અને 5% પૈસા ગોલ્ડમાં રાખવા જોઈએ. આ તમારું બ્રોડર એલોકેશન હોવું જોઈએ. હવે આમાં એક કન્ફ્યુઝન એ છે કે માની લો હું અગ્રેસિવ ઇન્વેસ્ટર છું ને મારે 80% પૈસા ઇક્વિટીમાં રાખવા છે, તો હવે આ 80% પૈસા ઇક્વિટીમાં ક્યાં રાખવું? કે મારે 15% પૈસા ડેટમાં રાખવા છે, તો આ 15% પૈસા ક્યાં રાખવું? તો હું એક બકેટિંગ સ્ટ્રેટેજી ફોલો કરું છું. તો હું શું કરું છું, હું મારા ટોટલ પૈસાને 3 બકેટ્સમાં સ્પ્લિટ કરી નાખું છું. લિક્વિડિટી બકેટ, કોર પોર્ટફોલિયો અને સેટેલાઇટ પોર્ટફોલિયો. હવે લિક્વિડિટી પોર્ટફોલિયો શું છે? લિક્વિડિટી પોર્ટફોલિયો એવો પોર્ટફોલિયો છે જેમાં હું એટલા પૈસા રાખું છું કે મને જ્યારે પણ જરૂરત પડે ત્યારે હું પૈસા નીકાળી દઉં. તો લિક્વિડિટી બકેટમાં હું 10% પૈસા રાખું છું. હવે કોર પોર્ટફોલિયો શું છે? કોર પોર્ટફોલિયો જેમાં હું 70% પૈસા રાખું છું, એ એવો પોર્ટફોલિયો છે જે મારા રિસ્કને સમજે છે અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ મારા રિસ્કના હિસાબે થાય છે. તો હું અગર અગ્રેસિવ ઇન્વેસ્ટર છું તો હું અગ્રેસિવ પોર્ટફોલિયો બનાવું છું કોરમાં. સેટેલાઇટ પોર્ટફોલિયો એક એવો પોર્ટફોલિયો છે જે હું અગ્રેસિવ ઇન્વેસ્ટર તો છું, પણ 20% મારા પૈસા થોડા વધારે રિસ્ક વાળામાં હું એલોકેટ કરું છું. એટલે માની લો હું અગ્રેસિવ ઇન્વેસ્ટર છું, 80% પૈસા ઇક્વિટી, 15% પૈસા ડેટ અને 5% પૈસા ગોલ્ડમાં રાખવા છે, પણ હું એને ફર્ધર બાયફર્કેટ કરું છું. લિક્વિડિટી પોર્ટફોલિયોમાં 10%, કોર પોર્ટફોલિયોમાં 70% અને 20% સેટેલાઇટ પોર્ટફોલિયોમાં. હવે હું તમને એક અગ્રેસિવ ઇન્વેસ્ટરનું એલોકેશન દેખાડું છું જેનાથી તમને સમજશે હું શું કહેવા માંગુ છું. તો માની લો હું અગ્રેસિવ ઇન્વેસ્ટર છું, મારે ડેટમાં 15% પૈસા રાખવાના, તો એમાંથી 10%, એ 15માંથી 10% હું આર્બિટ્રાજ ફંડમાં રાખું છું, જે મારું લિક્વિડિટી પોર્ટફોલિયો છે. ક્યારે પણ જોતું હશે મને મળી જશે. અને હું બીજા 5% પોર્ટફોલિયો, ટોટલ 15 કરવા માટે બીજા 5%, કારણ કે હું અગ્રેસિવ ઇન્વેસ્ટર છું, હું ક્રેડિટ ફંડ્સ અને ગિલ્ટ ફંડ્સમાં નાખું છું. હવે જેનાથી 10% આર્બિટ્રાજમાં અને 5% કાં તો ક્રેડિટ કાં તો ગિલ્ટમાં, મારું ઓવરઓલ એલોકેશન ડેટમાં 15% થઈ જાય છે. હવે
ઇક્વિટીના જે 70% છે એ હું કેવી રીતે બાયફર્કેટ કરું છું, સોરી, ઇક્વિટીના જે 80% છે, ઇક્વિટીના 80%માંથી 70% પૈસા જે મારો કોર પોર્ટફોલિયો છે એમાં નાખીશ. તો એમાં હું મિક્સ લઈ શકું છું લાર્જ અને મિડ કેપ ફંડ્સનું, ફ્લેક્સી કેપ ફંડ્સનું, મિડ અને સ્મોલ કેપ ફંડ્સનું. અને હજી જે બીજા મારા બચેલા 10% છે જેનાથી મારા 80% એલોકેશન ઇક્વિટીમાં થઈ જશે, એ હું 10% ઇન્ટરનેશનલ ફંડ્સ, થીમેટિક અને સેક્ટર ફંડ્સને એલોકેટ કરું છું. તો થયા 80%, પણ એમાંથી 70% મારું કોર પોર્ટફોલિયો છે મારા રિસ્કને ધ્યાનમાં રાખીને, અને બીજા 10% પર હું થોડું રિસ્ક લઉં છું, જેમાં ઇન્ટરનેશનલ ફંડ, સેક્ટર અને થીમેટિક ફંડ્સ કરું છું. અને જે બીજા 5% નું એલોકેશન છે એ હું ગોલ્ડ ETF ને આપી દઉં છું. તો હવે તમે આ બ્રોડર એલોકેશન જોશો તો તમે બ્રોડલી 80% ઇક્વિટીમાં આપો છો, 15 ડેટમાં આપો છો અને 5 ગોલ્ડમાં આપો છો. પણ જેવી રીતે મેં ફર્ધર બકેટિંગ સ્ટ્રેટેજી કીધી, આપણે ટોટલ 10% પૈસા લિક્વિડમાં નાખીએ છીએ, લિક્વિડ પોર્ટફોલિયોમાં, 70 કોર પોર્ટફોલિયોમાં રાખે છે અને 20 સેટેલાઇટ પોર્ટફોલિયોમાં રાખે છે. ઓકે, તો આ એક સુપર બ્રોડ તમે એક કેટેગરી આપી દીધી છે, જે આઈ થિંક રોકાણકારોને એક યુઝફુલ થશે કે કઈ રીતે રોકાણ કરવું, કન્સિડરિંગ કે એમનો શું નેચર છે, કઈ રીતે એમને રોકાણ કરવું છે. પણ જે કીર્તન, બીજો એક ગ્રુપ છે જે આ કોવિડ દરમિયાન ઉપર આવ્યો છે, અને એ છે ન્યૂ એન્ટ્રન્સ. અને એ લોકોને ખબર નથી કે બેરિશ માર્કેટ શું હોય. એ લોકોએ કારણ કે ત્યારથી અપસ્વિંગ જ જોયું છે. તો એ લોકોને તમે શું કોશન આપવા માંગશો? તો મને એમ લાગે છે પ્રીતિ કે હમણાં અગર તમે જેવી રીતે મેં કીધું કે છેલ્લા 18 મહિનાથી કે 2 વર્ષથી માર્કેટમાં આવ્યા છો, તો 2-3 વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે માર્કેટ તમે જે છેલ્લા 18 મહિનામાં કે 2 વર્ષમાં જોયું છે એવી રીતે ખાલી ઉપર નથી જતું. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવું, કે જે ટાઈપનું રિટર્ન આપણે જોયું છે છેલ્લા 18 મહિનામાં કે 2 વર્ષમાં, એવું રિટર્ન બહુ રેર મળે છે માર્કેટમાં. એટલે આજે આપણે જોયું છે કે નિફ્ટી 7,800 થી લઈને 18,000 થઈ ગઈ છેલ્લા 1.5 વર્ષમાં. એટલું પેરેલલ વન સાઇડ મૂવમેન્ટ ઉપર જવી બહુ મુશ્કેલ છે. ત્રીજું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે, અગર તમે નવા ઇન્વેસ્ટર છો અને ડિરેક્ટ સ્ટોકમાં ઇન્વેસ્ટિંગ કરો છો, તો ટ્રાય કરો કે તમે સ્મોલ કેપ, માઇક્રો કેપ, જેમાં તમને નથી ખબર પડતી એમાં પૈસા ના લગાડો. હા, બહુ લ્યુક્રેટિવ લાગે છે કારણ કે તમને એમ લાગે છે કે આ સ્ટોક રોજ અપર સર્કિટ મારે છે અને પૈસા બનાવવું ઈઝી છે, પણ પૈસા બનાવવું એટલું ઈઝી નથી. તો અગર તમે નવા ઇન્વેસ્ટર છો, લાર્જ કેપમાં નિવેશ કરવાની કોશિશ કરો, એવા બિઝનેસીસમાં પૈસા લગાડો જે બિઝનેસીસ તમને સમજે છે ને તમને ખબર છે કે તમે એ બિઝનેસમાં શું કામ પૈસા લગાડો છો. અને વેરી ઇમ્પોર્ટન્ટલી, તમે જે છેલ્લા 18 મહિના ને 2 વર્ષમાં માર્કેટ જોયું છે, માર્કેટ એવી રીતે ઉપર નથી જતું, માર્કેટ પડી શકે છે. તો અગર તમે એ સમજી શકો છો કે આ ભાવથી માર્કેટ નીચે જઈ શકે છે અને મારો પોર્ટફોલિયો લોસમાં જઈ શકે છે, તો જ ડિરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ કરો, નહીતર એક પ્રોફેશનલને તમારા પૈસા સંભાળવા દો મ્યુચ્યુઅલ ફંડ. છે તો આઈ થિંક ન્યૂ એન્ટ્રન્સ, અને આઈ થિંક બધાએ આ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઘણા બધા પરિબળો માર્કેટ્સમાં પ્લે આઉટ કરતા હોય છે ને ધ્યાન રાખવા જરૂરી છે. અનનેસેસરીલી અગ્રેસિવ રિસ્ક નહીં લેવાનું, કારણ કે અત્યારે માર્કેટમાં એવો જોશ છે અને એટલી બધી લિક્વિડિટી છે, એટલે કોઈ પણ જરા ટેમ્પ્ટ થઈ જાય કે ચલો આપણે થોડું અગ્રેશન લઈએ, પણ આઈ થિંક ઇટ્સ નોટ એડવાઇઝેબલ. પણ સાથે સાથે આ બધા પરિબળો તો છે જ કીર્તન, પણ જે બીજા છે એ ગ્લોબલ ક્યુઝ છે. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા પ્રેશર આપણે જોઈ રહ્યા છીએ ચાઇના તરફથી. જે એવરગ્રાન્ડનું આપણે પહેલાં જોયું, હવે જે પાવર કટનું આપણે જોઈ રહ્યા છીએ અને એની જે ઇફેક્ટ છે આપણા ગેસના પ્રાઇસીસ આપણે જે જોઈ રહ્યા છે. સાથે યુએસ તરફથી પણ ઘણા બધી ચિંતાઓ છે. પછી એ લોકોની ઇન્ફ્લેશનની લગતી હોય કે આપણે જોયું કે એ લોકોના જે રેશિયોઝ છે એમના ડેટના ને એ બધા એ વધી રહ્યા છે, એ રિટર્ન્સના. આ બધું તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એ આપણા માર્કેટ્સને શું કઈ રીતે અફેક્ટ કરશે ને એને જોતા આપણા ઇન્વેસ્ટમેન્ટને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય? તો મને એમ લાગે છે સૌથી પહેલા જો આ માર્કેટ લેવલ્સ પર તમે મારા હિસાબે આગળની 2 વર્ષની અર્નિંગ્સ ઓલરેડી પ્રાઇસિંગ કરી લીધી છે. એટલે અહીંયાથી રિસ્ક કે અગર તમારો સ્ટોક જે આગળની 2 વર્ષની જે એની અર્નિંગ્સ છે, એક્સપેક્ટેશન, એ આજના ભાવમાં દેખાય જ છે, તો રૂમ કે અગર એ એટલું અર્નિંગ્સ નહીં આપી શકે, એની પ્રોબેબિલિટી કે રિસ્ક મારા હિસાબે બહુ વધારે છે. એટલે અગર તમે આજે સ્ટોકને આગળના 2 વર્ષનું અર્નિંગ્સ મલ્ટિપલ આપી દીધું છે,
અને એ અગર એટલું અર્નિંગ નથી કરી શકતું તો સ્ટોકની પડવાની સંભાવના મારા હિસાબે વધારે છે અહીંયાથી. એટલે અહીંયા તમે ઇન્ડેક્સ પર ધ્યાન નહીં દઈને સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરો, એ મારા હિસાબે રાઈટ સ્ટ્રેટેજી છે. પોઈન્ટ 1. પણ કહેવાય માંગુ છું કે અહીંયાથી માર્કેટ થોડું એનું જે કમ્ફર્ટ લેવલ હતું આજથી 6 મહિના પહેલા 8 મહિના પહેલા, એ થોડું કમ્ફર્ટ લેવલ મારા હિસાબે ઓછું છે. એટલે આજે અહીંયા કોઈ પણ અગર નાનું પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ડોમેસ્ટિકલી કે ઇન્ટરનેશનલી, તો એનો ઇમ્પેક્ટ ડેફિનેટલી મારા હિસાબે માર્કેટ પર આવી શકે છે. હવે જોઈએ, અગર આપણે જોશું છેલ્લા 18 મહિનાથી 2 વર્ષથી માર્કેટ ભાગે છે કારણ કે માર્કેટમાં બહુ લિક્વિડિટી છે. હવે આ લિક્વિડિટી માર્કેટમાં એટલે આવે છે કારણ કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ ઓછા છે. એટલે અગર તમે યુએસમાં બેઠા છો ને તમારે પૈસા ક્યાંય ડિપ્લોય કરવા છે તો તમે જોવો છો કે તમને 0.5% કે 1% ઇન્ટરેસ્ટ મળે છે. એટલે તમે એમ કહો છો કે હું આ પૈસા શું કામ ફિક્સ્ડ ડિપોઝિટમાં કે ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં રાખું. એટલે એ બધા પૈસા આજે ઇક્વિટી માર્કેટમાં આવે છે, જેને આપણે લિક્વિડિટી કહીએ છીએ, જેની વજહથી માર્કેટ ઉપર જાય છે. હવે આ લિક્વિડિટી ક્યારે ઓછી થશે કે ક્યારે આ માર્કેટ માટે રિસ્ક થઈ જશે, એનું એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે અગર યુએસમાં ઇન્ફ્લેશન વધવા લાગ્યું, જેની વજહથી અગર ઇન્ટરેસ્ટ રેટ્સ વધવા લાગશે યુએસમાં, તો પોસિબિલિટી છે કે આજે લિક્વિડિટી ઇન્ડિયામાં આવે છે એ લિક્વિડિટી ઓછી થઈ જાય કાં તો પુલ બેક થઈ જાય. હવે તમે જોશો ગ્લોબલી મારા હિસાબે ઇન્ફ્લેશન વધવાના આસાર બહુ પ્રોમિનન્ટ છે. એટલે તમે જોશો હમણાં યુએસમાં ઓલરેડી તમે જે ડેટ સીલિંગની વાત કરી, યુએસમાં $28.5 ટ્રિલિયન જે ડેટનું એ લોકોનું સીલિંગ છે એના બહુ નજદીક એ લોકો પહોંચી ગયા છે. અને હમણાં 18 ઓક્ટોબરની આજુબાજુ એવી એક્સપેક્ટેશન છે કે એ લોકો ડેટ સીલિંગ અહીંયાથી વધારી લેશે. હવે શું થશે કે કારણ કે આ એક્સપેક્ટેશન છે ડેટ સીલિંગ વધશે કે નહીં વધે એની વચમાં થોડી ફાઇટ છે. તમે ઓલરેડી જોવો છો કે ટ્રેઝરી yield's યુએસમાં વધવા લાગી છે. એટલે સિમ્પલ તમે અગર લોજિક જોશો કે ઇન્ટરેસ્ટ રેટ્સ વધવા લાગ્યું છે, જેની વજહથી, અને જે તમે ચાઇનાનું પણ કીધું, જેની વજહથી ગેસના પ્રાઇસીસ વધે છે, મેટલ ને કમોડિટીના પ્રાઇસીસ વધે છે. મને એમ લાગે છે કે આ એક બેઝ ફોર્મ થઈ ગયો છે જ્યાંથી પ્રોબેબલી એક ક્વાર્ટરમાં અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ્સ ને ઇન્ફ્લેશન ઉપર જવા લાગશે. અને એવું થિયોરેટિકલી માનાય છે કે જ્યારે પણ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય અને અગર ફંડ્સ કે સ્ટોક્સ એ લોકોનું અર્નિંગ એક્સપેક્ટેશન મીટ નથી કરી શકતા, તો માર્કેટમાં ટેમ્પરરી એક ફોલ આવવાની આવશ્યકતા છે કે થશે. તો જો ટેમ્પરરીલી મને એમ લાગે છે કે માર્કેટ્સ કારણ કે આટલા હાઈ લેવલ પર છે, અગર ઇન્ટરેસ્ટ રેટ્સ અને ઇન્ફ્લેશન ઉપર જવાનું ચાલુ કરશે અને અગર અર્નિંગ્સ એક્સપેક્ટેશન મીટ નહીં થાય તો ડેફિનેટલી માર્કેટમાં થોડું પ્રોબ્લેમ આવી શકે છે. પણ જેવી રીતે મેં કીધું, ટાઈમ કરવું માર્કેટ થોડું મુશ્કેલ છે અગર તમે રિટેલ ઇન્વેસ્ટર છો તો આજે અગર તમે માર્કેટમાં આવો છો તો મિનિમમ 3 થી 5 વર્ષનું વ્યૂ લઈને આવો. તમે સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરો. તમને ના સમજતું હોય તો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો. આ મારા હિસાબે એવું માર્કેટ નથી જેમાં તમે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે અહીંયાથી રિસ્ક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું મારા હિસાબે થોડું વધારે છે. જી, એકદમ સાચું કહ્યું, કારણ કે અત્યારે માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ છે, વેલ્યુએશન ઓલ ટાઈમ હાઈ છે, ઘણા બધા આપણને પરિબળો પણ આપણે આમાં અફેક્ટ કરતા હોય છે. એટલે એક ઓવરઓલ વ્યૂ લેવો અને આપણો પોર્ટફોલિયો આપણે સંભાળીને રાખવો. પછી માર્કેટ ઉપર જાય કે નીચે જાય, એટલીસ્ટ આપણે એવરેજ આઉટ કરી શકીએ. એટલે અનનેસેસરીલી રિસ્ક લેવા નહીં, કેલ્ક્યુલેટેડ રિસ્ક તમે ઓફકોર્સ લઈ શકો છો. પણ એ સાથે જ આપણે મની મેનેજરમાં થયો છે સમય એક બ્રેકનો, અને બ્રેક લઈશું, પાછા ફરીશું અને દર્શકોના સવાલો લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલ, અને આ સવાલોના જવાબ આપણી સાથે જોડાયા છે એસઆરઈ લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. અને કીર્તન, પહેલો જે ઈમેલ આવી રહ્યો છે મનહરસિંહ ચૌહાણનો. એમની ઉંમર 26 વર્ષની છે. તેમનો સવાલ છે કે ટોપ મ્યુચ્યુઅલ ફંડ કયા જેમાં હાલ રોકાણ કરી શકાય, અને સાથે જ આ વર્ષના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કયા રહ્યા છે, અને સાથે ફ્યુચરિસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ કયા છે. આ ત્રણેયનો શું તમે જવાબ આપશો? કારણ કે એમનું કે માનવું એમ છે કે ફંડનું પરફોર્મન્સ બદલાતું રહેતું હોય છે, તો અત્યારે તમને કયા ફંડ્સ એવા સારા લાગી રહ્યા છે? તો પ્રીતિ, સૌથી પહેલા જેવી રીતે તમે કીધું કે આ ફંડ્સનું પરફોર્મન્સ ચેન્જ થયા રાખશે. એટલે પાસ્ટમાં જે સારું હતું કે આજે જેને સારું પરફોર્મ કર્યું છે, જરૂરી નથી કે આનાથી આગળ એ લોકો સારું પરફોર્મ કરી શકે.
તમે જોશો હવે આજથી 10 વર્ષ પહેલા HDFC ના ફંડ્સ બહુ પોપ્યુલર હતા, પછી આદિત્ય બિરલાના ફંડ્સ બહુ પોપ્યુલર થયા, પછી મોતીલાલ ઓસવાલ બહુ પોપ્યુલર થયું, પછી તમે જોયું વચમાં મીરાય અને એક્સિસ બહુ પોપ્યુલર થયું ને હમણાં UTI બહુ પોપ્યુલર છે. એટલે આ તો ચેન્જ થયા રાખે છે, એવું બેસ્ટ ફંડ જેવું કઈ છે જ નહીં મારા હિસાબે. પણ હા, અગર કારણ કે એમની એજ નાની છે ને હું એવું અઝ્યુમ કરું છું કે એમની પાસે વધારે સમય છે ઇન્વેસ્ટ કરવા માટે, તો અગર એમની પાસે મિનિમમ 8 વર્ષનો ટાઈમ ફ્રેમ છે, 8 થી 10 વર્ષ જેની માટે ઇન્વેસ્ટ કરી શકે છે, અને અગર અગ્રેસિવ ઇન્વેસ્ટર છે તો મારા હિસાબે આ 5 ફંડ જે હું કહું છું એમાં એ રોકાણ કરી શકે છે, જે મારા હિસાબે આજે પરફેક્ટ કોમ્બિનેશન છે એમને ઇન્વેસ્ટ કરવા માટે. તો એ PPFAS ફ્લેક્સી કેપ ફંડમાં નાખી શકે છે પૈસા, ઇડલવાઇઝ ગ્રેટર ચાઇના ફંડમાં પૈસા નાખી શકે છે, મીરાય લાર્જ કેપમાં નાખી શકે છે, એક્સિસ મિડ કેપ અને SBI સ્મોલ કેપ. મારા હિસાબે આ 5 નું કોમ્બિનેશન અગર તમારી પાસે 8 થી 10 વર્ષ છે તો આજે ઇન્વેસ્ટ કરવા માટે બેસ્ટ છે. ઓકે, તો મનહરભાઈ, તમને ઓપ્શન મળી ગયું છે કે કઈ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, અત્યારે કયા જે 5 ફંડ્સ તમારા માટે સારા બની શકે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની, જેનું પરફોર્મન્સ અત્યારે સારું છે. સાથે જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે સૌરેન વ્યાસનો. તેમણે લખ્યું છે કે એમણે 3 વર્ષ પહેલાં 3.5 લાખનું રોકાણ આદિત્ય બિરલા વેલ્યુ ફંડમાં કર્યું છે ને એમને અત્યારે 5% જ રિટર્ન મળી રહ્યું છે. તો શું આ ફંડમાં બની રહેવું જોઈએ કે અન્ય ફંડમાં સ્વિચ કરવું જોઈએ? એમની ઉંમર 43 વર્ષની છે. જી કરતન. હવે છે આમાં એક વસ્તુ જે સમજવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પીરિયડ્સ છે જ્યાં વચમાં વેલ્યુઝ ફંડ્સ ચાલે છે ને પીરિયડ છે જ્યાં વચમાં ગ્રોથ ફંડ્સ બહુ વધારે ચાલે છે. હવે આનું એક બેસિક તમને એક્સપ્લેનેશન આપું છું કે જ્યારે પણ માર્કેટ નીચેથી ઉપર આવે છે, હિસ્ટોરિકલી એવું જોયું ગયું છે કે નીચેથી જ્યારે માર્કેટ સ્વિફ્ટલી ઉપર આવે છે ત્યારે ગ્રોથ ફંડનું પરફોર્મન્સ વેલ્યુ કરતા બહુ સારું હોય છે. પણ જ્યારે માર્કેટ પીક્સ પર હોય છે ત્યારે અગર તમે પરફોર્મન્સ જોવો તો ત્યારે વેલ્યુ ફંડમાં અગર પૈસા નાખ્યા છે તો એનું પરફોર્મન્સ ગ્રોથથી બહુ સારું હોય છે. એટલે તમે જોશો છેલ્લા 3 વર્ષમાં જ્યારે માર્કેટ નીચેથી ઉપર આવ્યું છે ડ્રેસ્ટિકલી, વેલ્યુ ફંડ્સે પરફોર્મ નથી કર્યું. પણ તમે છેલ્લા 6-8 મહિના જોવો, જ્યારથી માર્કેટ થોડું ટોપ આઉટ થવા લાગ્યું છે ત્યારથી વેલ્યુ ફંડનું પરફોર્મન્સ સારું છે. તો મારા હિસાબે આજે વેલ્યુ ફંડમાં પૈસા નાખવું કે એક તમારો પાર્ટ પોર્ટફોલિયોના વેલ્યુ ફંડમાં હોવો જોઈએ મારા હિસાબે. અહીંયાથી તમે જોશો કે નેક્સ્ટ 2 વર્ષમાં 3 વર્ષમાં વેલ્યુ ફંડનું પરફોર્મન્સ ગ્રોથ ફંડ કરતા બહુ સારું આવશે મારા હિસાબે. હવે તમે કાં તો આમાં જ બની રહો, પણ એના કરતા મારા 2 સારા ઓપ્શન છે જે હું ટિપિકલી અમારા ઇન્વેસ્ટર્સને રેકમેન્ડ કરું છું વેલ્યુમાં, એ છે ઇન્વેસ્કો કોન્ટ્રા અને SBI કોન્ટ્રા. આ 2 વેલ્યુ ફંડ મને બહુ ગમે છે ને આજે મારા હિસાબે તમારા પોર્ટફોલિયોમાંથી થોડો પાર્ટ કોન્ટ્રામાં હોવો જોઈએ. પણ ધ્યાનમાં રાખો કે તમારું પૂરું પોર્ટફોલિયો વેલ્યુ કે કોન્ટ્રામાં ના હોય, તમારા પોર્ટફોલિયોને એક ભાગ વેલ્યુ ને કોન્ટ્રામાં. તો એ કયા રેશિયોમાં રાખવું જોઈએ? તો હું ટિપિકલી 25 થી 30% પૈસા વેલ્યુ ફંડમાં રાખું છું ને બીજું હું ગ્રોથ ફંડ્સમાં રાખું છું. પણ આજે કારણ કે તમે આજે ઇન્વેસ્ટ કરો છો ને આજે માર્કેટ્સ થોડું ફેરલી વેલ્યુ લાગે છે, તો આજે તમે કોન્ટ્રા કે વેલ્યુ ફંડનો પ્રપોર્શન થોડો વધારી શકો છો, 35-40%, પણ એના કરતા વધારે ના કરવું જોઈએ. ઓકે, તો 35 થી 40% વધારી શકો છો, પણ એનાથી વધારે નહીં તો 25-75% એટલે કે વેલ્યુમાં 25%ની આસપાસ અને 75% ગ્રોથમાં હોવું જોઈએ. પણ એમાં તમે 10-15%નું ઉપર નીચે અત્યારના સંજોગોમાં કરી શકો છો. સાથે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એ આવ્યો છે RK સાકરિયાનો વડોદરાથી. એ કહી રહ્યા છે કે નિવૃત્ત વ્યક્તિ છે અને એમની પાસે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 20 લાખનું રોકાણ છે. સાથે જ એમની પાસે અત્યારે 15 લાખ FDમાં છે, જે હવે સ્વિચ કરવા માંગે છે નવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા માટે. તો કઈ રીતે કરવું જોઈએ અને કયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે રોકાણ કરવાની સલાહ આપશો? સો સકારિયાજી, મને નથી ખબર તમને આ પૈસા ઇન્વેસ્ટ ગ્રોથ માટે કરવા છે કે આમાંથી કેશ ફ્લો જોઈએ છે. મને થોડી તમારા ક્વેશ્ચનથી ક્લેરિટી નથી. પણ મારા હિસાબે અગર તમને માની લો આ 15 લાખ રૂપિયા જે આપણી પાસે એક્સ્ટ્રા છે એ પૈસા નાખવા છે અને એમાંથી કેશ ફ્લો જોઈએ છે રિટાયરમેન્ટ માટે, તો મારા હિસાબે આ 15 લાખ રૂપિયાને તમે 50-50% ભાગમાં સ્પ્લિટ કરો. 50% પૈસા મની માર્કેટ ફંડમાં રાખો અને 50% પૈસા તમે ગિલ્ડ ફંડમાં રાખો. અને એમાંથી ઇમિડિયેટલી પૈસા વિડ્રો કરવાનું ચાલુ નહીં કરતા, તમે આ પૈસાને 1 વર્ષ 1.5 વર્ષ માટે રહેવા દો,
થોડું આ પૈસાને ગ્રો થવા દો ને એના પછી તમે એમાંથી એસડબ્લ્યુપી કરો. અને એ એસડબ્લ્યુપી પણ 6% વધારેની નહીં કરતા મારા સજેશનમાં. પણ અગર માની લો કે તમને આ 15 લાખ રૂપિયા ગ્રોથમાં રાખવા છે, કારણ કે તમારું કેશ ફ્લોનું ધ્યાન રખાઈ ગયેલું છે, તો આ પૈસા મારા હિસાબે જેવી રીતે મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું, આ માર્કેટ લમસમ પૈસા ઇન્વેસ્ટ કરવાનું નથી. આ પૈસા તમે જે સેમ ફંડ જે મેં જે સ્ટાર્ટિંગમાં શોના કીધું એમાં રાખો. પેલા ડેટમાં રાખો ને એને 6 થી 8 મહિનામાં એસટીપી કરો ઇક્વિટી ફંડ્સમાં, અગર ગ્રોથ માટે આ તમારે પૈસા રાખવા છે. પણ કીર્તન, લાગે છે કે રિટાયર્ડ છે, કદાચ એમને ગ્રોથમાં બી કરવું, આપણને ખબર નથી કે બીજી કંઈ ઇન્કમ હશે કે નહીં, પણ કદાચ એમને જો ખર્ચા માટે બી જોઈતું હોય, રિટાયર્ડ છે, કોઈ સોર્સ ઓફ ઇન્કમ કદાચ ન હોય, તો પણ આ સ્ટ્રેટેજીથી જ આગળ વધવું અત્યારે માટે? તો અગર મ્યુચ્યુઅલ ફંડમાં કરવું છે તો મારા હિસાબે આ સ્ટ્રેટેજી બેસ્ટ છે, જેમાં તમે 50% મની માર્કેટમાં રાખી દીધા અને 50% ગિલ્ટમાં રાખી દીધા. કારણ કે મારું એવું માનવું છે કે અહીંયાથી 1 કે 2 ક્વાર્ટરમાં ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી ઉપર જશે તો આ સ્ટ્રેટેજી બહુ સારી રીતે કામ કરશે. પણ એના કરતાં પણ વધારે મને એમ લાગે છે કે અગર સિનિયર સિટીઝન છે તો એમને સૌથી પહેલા PMVVY જે યોજના છે, જેમાં 7.4% ઇન્ટરેસ્ટ મળે છે, એમાં મેક્સિમમ પૈસા એલોકેટ કરવા જોઈએ. એમને સિનિયર સિટીઝન સ્કીમમાં મેક્સિમમ પૈસા એલોકેટ કરવા જોઈએ ને એના પછી અગર પૈસા બચ્યા છે તો આજે મેં સ્ટ્રેટેજી કીધી છે એમાં નાખવા જોઈએ. ઓકે, તો તમને બંને અમે આપી દીધું છે. જો ગ્રોથ માટે જોઈતા હોય તો, અને જો તમને એક મંથલી કે ક્વાર્ટરલી આવક જોઈતી હોય તો શું કરવું, એ બંને ઓપ્શન્સ તમને જણાવી દીધા છે. પણ કીર્તન, એ સાથે રજા લેવાનો સમય થઈ ગયો છે, તો તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરમાં બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.